તારીખ 27/6/2025ના રોજ ફિંચોળ ગામમાં એક સુસાઇડનો બનાવ બનેલો હતો, જેમાં મૃતક જે છે કનૈયાલાલ નાઈ અને એમના દીકરા જીયાન, એમની ડેડ બોડી કૂવામાંથી મળેલી હતી. અને એમાં શરૂઆતમાં પ્રાથમિક તપાસ કરતાં એક સ્યુસાઇડ નોટ છે એ જે મરણ જનાર છે એમણે વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરેલી હતી, જેના આધારે તપાસ કરતાં પોતે થોડા આર્થિક ભીસમાં હોય તે જણાઈ આવતા તેમના જે મોટા ભાઈ છે હિતેન્દ્રભાઈ નાઈ, એમણે સુસાઇડ નોટમાં જેમના નામ દર્શાવેલા છે તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 54 તથા ગુજરાત નાણાં ધિરાણની કલમ 40(ખ), 41, 42(ગ) મુજબ ફરિયાદ આપેલ છે. પણ કેટલા સામે ફરિયાદ આપી છે? કઈ તે વ્યાજ લેતા હતા? કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ છે એ જાદર પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. તલાલ નાઓ ચલાવી રહ્યા છે. કેટલા આરોપી પકડાયા છે? હાલ એક આરોપી ફિરોઝ અયુબ મેમણ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે.